તેમજ મેઢાસણ તેમજ તેનપુર ખાતે ફાળવવામાં આવેલ 108 અરવલ્લી જિલ્લાને મળી નવી 4 108 એમ્બ્યુલન્સની ભેટ. નવી 108 એમ્બ્યુલન્સને રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકતા અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર. અરવલ્લી જિલ્લામાં 4 નવી 108 એમ્બ્યુલન્સને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. કોઈપણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે ને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે સૌ કોઈના મોઢે એક જ નામ હોય છે અને તે છે 108 એમ્બ્યુલન્સ. અરવલ્લી જિલ્લામાં આ નવી 4 એમ્બ્યુલન્સ સહિત કુલ 13 એમ્બ્યુલન્સ કાર્ય છે. અગાઉની 4 એમ્બ્યુલન્સ સરકારી ગાઈડલાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી 4 નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ 4 એમ્બ્યુલન્સ મોડાસા, મેઢાસણ, ભિલોડા અને તેનપુર ખાતે ફાળવવામાં આવેલ છે, જેમાં 2 એમ્બ્યુલન્સ ALS એડવાન્સ લાઈફ સપોર્ટ અને 2 એમ્બ્યુલન્સ BLS બેઝિક લાઈફ સપોર્ટ છે. આ 108 એમ્બ્યુલન્સ નવીન ટેકનોલોજીથી સુસજ્જ છે, જેમાં ઓક્સિજનની સુવિધા, MBU બેગ, મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા, સક્શન મશીન, વાઇટલ કિટ, 3 પ્રકારના સ્ટ્રેચર, કોલાપ્સિબલ સ્ટ્રેચર, ઝોલી સ્ટ્રેચર એન્ડ સ્કૂપ સ્ટ્રેચર, ઇમોબિલાઇઝેશન માટે સ્પાઇન બોર્ડ, હેલ્થ બ્લોક, સર્વાઇકલ કોલર તથા સ્પ્રિન્ટ્સ, પ્રાથમિક શાળા માટેની 70થી વધુ જરૂરી દવાઓ, વેન્ટિલેટર તથા મલ્ટીપેરા મોનિટરની સુવિધા આપેલ છે. આ 7 એમ્બ્યુલન્સમાં એક્સ્ટ્રિકેશન ટૂલ કિટ આપવામાં આવેલ છે, જેનો ઉપયોગ ફસાયેલ વ્યક્તિઓને કાઢવા માટે કરી શકાય. એમ્બ્યુલન્સ GPS દ્વારા કનેક્ટેડ છે, જેથી બને તેટલી ઝડપથી નજીકની એમ્બ્યુલન્સ દર્દીને મોકલી શકાય. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પરીખ, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ, અધિક નિવાસી કલેક્ટર શ્રી જસવંત જેગોડા, અરવલ્લી જિલ્લા 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ સહિત આરોગ્ય શાખાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રસિક પટેલ, ભિલોડા.